હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જેનો ઉપયોગ અનેક ઔષધિઓમાં થાય છે અને તે હેલ્ધી પણ એટલો જ છે, એટલે સરગવો. હા ફ્રેન્ડ્સ, હું આજે સરગવાના શાકની રેસીપી લઈને આવી છું તમારા માટે. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે નીચે આપેલ બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, સરગવાનું શાક બનાવવા માટે અહીંયા મેં વજનમાં 200 ગ્રામ જેટલો સરગવો લઈને ધોઈને સાફ કરી લીધો છે અને તેને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધો છે. હવે તેને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેશું. આ રીતે આપણે બધા સરગવાને કટ લગાવી લેશું. ફ્રેન્ડ્સ, સરગવાનું શાક બનાવવા માટે આ રીતે હંમેશા એકદમ પતલી સિંગને જ પસંદગી કરવી. એમાં બિયાનો ભાગ ખૂબ ઓછો હોય છે અને શિયાળાની સિઝનમાં તો સરગવો એકદમ ઇઝીલી અને ફ્રેશ મળી રહે છે, તો જરૂરથી ખાવો જોઈએ. તો આપણે બધા જ સરગવામાં કટ લગાવી લીધી છે. હવે તેનો મસાલો રેડી કરીશું. એના માટે એક બાઉલ લઈ લેશું. હવે તેમાં 2 ચમચી જેટલો અધકચરો શીંગનો ભૂકો વાટેલો છે તે લઈ લેશું. અહીંયા મેં કાચી શીંગનો જ ભૂકો લીધેલો છે અને 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લઈ લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે ચણાની લોટની જગ્યા પર ગાંઠિયા કે સેવનો ભૂકો પણ અધકચરો ક્રશ કરીને લઈ શકો છો. હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું લીલું લસણ જે ઝીણું કટ કરીને લઈ લીધું છે તે એડ કરી દઈશું. જો તમારી પાસે હોય તો એડ કરવાનું. અને હવે 1 ચમચી જેટલી વાટેલી લસણની ચટણી એડ કરી દઈશું. આ ચટણી બનાવવા માટે મેં 6 થી 7 કળી લસણની અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈને તેને સારી રીતે ક્રશ કરી લીધી હતી. તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા હું ગોળ લઈ રહી છું, તમે ખાંડ પણ એડ કરી શકો છો. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને શાકના એકદમ સરસ એવા કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે મસાલો રેડી કરીને તમે ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું. તો શાકનો વઘાર કરવા માટે અહીંયા મેં એક કુકરમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. રાઈ સરસ એવી ફૂટી ગઈ છે, તો હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈને આ રીતે ઝીણા પીસમાં કટ કર્યા છે તે તેને એડ કરી દઈશું અને ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. આપણા ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે, તો હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને ટામેટાના ભાગનું મીઠું એડ કરીશું અને શાકના સારા એવા કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણા ટામેટા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને સાઇડ્સમાંથી તેલ પણ સરસ એવું છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં આપણે બનાવેલો મસાલો એડ કરી દઈશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને અને લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે આ મસાલાને તેલ સાથે સરસ એવા કૂક થવા દેશું. તો 1 થી 2 મિનિટમાં મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે અને સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં સરગવો એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સરગવો આપણા શરીરમાં સૌથી વધારે થતા રોગોમાં ફાયદો કરે છે. કેન્સર જેવી મોટી બીમારીઓથી પણ રાહત આપે છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે, તો જરૂરથી ખાવો જોઈએ. અને ફરીથી આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને સરગવાને મસાલા સાથે 1 થી 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. તો આપણે સરગવાને મસાલા સાથે 1 થી 2 મિનિટ માટે સરસ એવા કૂક કરી લીધા છે. તો હવે આ શાકમાં ગ્રેવી કરવા માટે આપણે ગરમ પાણી એડ કરીશું. અત્યારે હું આ શાકમાં ગ્રેવી કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી રહી છું. તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. હવે સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, શાકમાં આ રીતે ગરમ પાણી એડ કરવાથી તેનો કલર અને ટેસ્ટ એકદમ જળવાઈ રહે છે અને કુકિંગ પ્રોસેસ પણ ઝડપથી થાય છે. હવે આપણે આ કુકરને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લેશું. ફ્રેન્ડ્સ, જો આ શાક બનાવવા માટે મસાલો પહેલેથી જ રેડી હશે તો સવારની ભાગદોડમાં તમે આ શાક ફટાફટ બનાવીને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ,
કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે અને તેની વરાળ પણ રિલીઝ થઈ ગઈ છે. તો આપણે શાકને ચેક કરી લઈએ. ખરેખર ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે આ શાક. તો તમે પણ આ ટ્રીક ફોલો કરી આ શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે આ શાકને રોટલી, રોટલા કે ભાખરી સાથે આરામથી એન્જોય કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું બિલકુલ ભરવાની ઝંઝટ વગર અને એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી સરગવાનું શાક. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.